मित्रों आजना लेक्चर में आपनु स्वागत है। आजनो लेक्चर है आपणो धोरण 10 गणित जेमां गाला एसाइनमेंटનું સોલ્યુશન ચાલી રહ્યું છે। તો આજે આપણે પેપર 2 ના વિભાગ ડી નું સોલ્યુશન મેળવીશું। તો વિભાગ ડી પણ મેં બે ભાગમાં વહેંચ્યો છે। 8 દાખલા હોવાથી 4 દાખલા પહેલા ભાગમાં અને 4 દાખલા બીજા ભાગમાં। તો આજનો પહેલો ભાગ જેમાં આપણે 47, 48, 49 અને 50 એમ 4 દાખલા ગણીશું। तो दाखला नंबर 47 थी शुरुआत करिए कि एक 6 मीटर ऊंचा शिरोलंब वांसनो जमीन परनो પડછાયો 4 मीटर है અને એ જ વખતે એક મિનારાનો પડછાયો 28 मीटर લાંબો છે। હવે અહીંયા પડછાયો 4 मीटर, અહીંયા પડછાયો 28 मीटर, એનો મતલબ કે મિનારો વાંસ કરતા વધારે ઊંચો છે। અહીંયા આગળ આપણે આકૃતિ દોરીને દર્શાવવું પડશે। બે આકૃતિ દોરવી પડશે, એક વાંસની અને એક મિનારાની। તો સૌથી પહેલા મિનારો દોરી દઈએ, દર્શાવીએ કે મિનારો આ પ્રમાણે હશે। મિનારો એટલે કે ઇમારત, ઇમારત હંમેશા જમીન સાથે કેટલાનો ખૂણો બનાવે? 90 નો ખૂણો બનાવે। તો અહીંયા 90 એંગલ। બીજી એવી જ આકૃતિ દોરીએ પણ એ જરા નાની દોરીશું કે જેથી આપણને ખબર પડે કે મિનારો અને વાંસ બંનેની ઊંચાઈ અલગ અલગ છે। वांस पण जमीन साथे 90 ना खूणा पर छे। वांसने आपणे नाम आपी दीए ABC, जेमां आ शुं छे? वांस। ज्यारे अहींया आगळ बीजुं नाम आपी दीए आपणे PQR, जेमां आ शुं छे? मिनारो। वांसनी ऊंचाई आपणे कीधी 6 मीटर ऊंचो, तो अहींया ऊंचाई केटली छे? 6 मीटर। मिनारानी ऊंचाई आपी नथी। वांसनो પડછાયો जमीन पर કેટલા મીટર લાવવો પડે છે? તો પડછાયો જમીન ઉપર 4 મીટર। એ જ વખતે એક્ઝેક્ટ મિનારાનો પડછાયો કેટલો પડે છે? 28 મીટર। તો વાંસની ઊંચાઈ પરથી મિનારાની ઊંચાઈ આપણે શોધવાની છે। હવે આકૃતિ દોરી અંદર જે નામ આપ્યા એ રકમમાં નથી, એટલા માટે અહીંયા આગળ પહેલા ધારો કે કરી અને આપણે નામ લખવા પડશે। તો પહેલા તો ધારો કે AB શું છે? વાંસની ऊंचाई कितनी है? 6 मीटर। PQ शू है? मीनारानी ऊंचाई जे खबर नहीं। त्यारबाद BC शू है? BC वांसनो પડછાયો કેટલો? 4 मीटर। એ જ વખતે QR સેમ QR मीनारानो પડછાયો बराबर 28 मीटर। હવે બંને પડછાયા એક જ સમયે નોંધવામાં આવેલા છે। બંને પડછાયા ક્યાં નોંધવામાં આવ્યા છે? એક જ સમયે। તો અહીંયા લખીએ કે બંને પડછાયાની લંબાઈ એક જ સમય પર નોંધેલી છે। બંને એક જ સમય ઉપર નોંધેલા છે, એનો મતલબ શું થાય કે ખૂણો C અને ખૂણો R બંને કેવા થશે? સરખા થશે। માટે ખૂણો C બરાબર ખૂણો R, એટલે C નું અને R નું બંનેનું માપ સરખું છે। ધારો કે અહીંયા આગળ બંનેનું માપ આપણે થીટા લખી દઈએ, સરખું છે એટલા માટે બંને થીટા છે। ત્યારબાદ ત્રિકોણમાં આ બંને ખૂણા સરખા અને આ બંને કાટખૂણા, એટલે કે CR સરખા તથા Q અને B પણ કેવા છે? સરખા છે। તો બંને ત્રિકોણના નામ લખીએ પહેલા કે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો C બરાબર ખૂણો R। કેમ? કારણ કે એક જ સમયના ખૂણા છે, એક જ સમયના ખૂણા। તથા બીજું ABC માં B 90 છે અને PQR માં Q 90 છે, એટલે આ બંને શું છે? કાટખૂણા। હવે બે ખૂણા સરખા થયા એટલે કઈ શરત આવશે કે ખૂ શરત મુજબ ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR, કે આ બંને સમરૂપ ત્રિકોણો થઈ ગયા। હવે સમરૂપ ત્રિકોણની એક ખાસિયત છે વ્યાખ્યા કે તેની અનુરૂપ બાજુ સમપ્રમાણમાં હોય।
તો એબીસીની પહેલી બાજુ આપણે લઈએ એબી. એબીને અનુરૂપ બીજા ત્રિકોણની બાજુ કઈ આવશે? પીક્યુ. ઇક્વલ એબીસીમાંથી લઈએ બીસી. બીસીને અનુરૂપ શું આવશે? ક્યુઆર. હવે તમે વિચારો સર આ બે બાજુ જ કેમ લીધી? તમે પીઆર અને એસી નથી લીધા, તો એના માપ આપ્યા નથી ને શોધવાના પણ નથી, એટલા માટે એ બેની પસંદગી નથી કરી. હવે આની અંદર કિંમતો મૂકીએ. એબીનું માપ કેટલું છે? 6. પીક્યુ ખબર નથી. બીસીનું માપ કેટલું છે? 4. અને ક્યુઆરનું 28. હવે આપણે પીક્યુ શોધવાના છે. તો પીક્યુ શોધવા માટે આપણે શું કરશું? તો 28 ને 6 સાથે 6 ગુણ્યા 28. 4 નીચે આવી જશે અને પીક્યુ ઉપર જતા રહેશે, એટલે જગ્યા બદલી લેશે કે છેદમાં 4 બરાબર પીક્યુ. તો માટે પીક્યુ બરાબર, હવે છેદ ઉડાડી દઈએ, 7 ચોક 28. હવે વધીશું 6 ગુણ્યા 7 કેટલા થાય? 42 મીટર. તો માટે મિનારાની ઊંચાઈ બરાબર 42 મીટર. દાખલો સહેલો છે પણ થિયરી દર્શાવવી જ પડશે. જો થિયરી નહીં દર્શાવો તો સમરૂપ નહીં મળે અને આગળ ગણતરી નહીં થાય. તો દાખલા નંબર 48 ઉપર ફોકસ કરીએ. 48મો દાખલો રાઇડર આપેલો છે. રાઇડર હું તમને શીખવાડી દઉં છું, પણ મારી એવી સલાહ છે કે રાઇડર બને તો તમારે ઓપ્શનમાં કાઢવું, કારણ કે 8માંથી 5 દાખલા ગણવાના છે. પણ શીખી લો, સહેલી રાઇડર છે, બહુ જ સહેલી. તો રાઇડરની અંદર રકમ પણ આપી છે અને આકૃતિ પણ આપેલી છે, કારણ કે રકમમાં લખ્યું છે આપેલ આકૃતિમાં એલ એમ એ સમાંતર સીબી એટલે કે બીસી. ત્યારબાદ LN એ સમાંતર સીડી છે. તો સાબિત શું કરવાનું છે? AM/AB બરાબર AN/AD થશે. તો સૌ પ્રથમ અહીંયા આગળ બે ત્રિકોણ છે આપણી પાસે, ત્રિકોણ ABC અને બીજો ત્રિકોણ કયો છે આપણી પાસે? ત્રિકોણ ACD અથવા તો ADC, જે નામ લખવું હોય લખી શકાય. તો પહેલા આપણે પ્રથમ ત્રિકોણની વાત કરીએ કે ત્રિકોણ ABCમાં LM સમાંતર BC, LM સમાંતર BC અને LM દોર્યો એ AB ને કયા બિંદુમાં છેદે છે? M બિંદુમાં. એ AB ને M માં તથા AC ને શેમાં છેદે છે? L માં. AC ને L માં છેદે છે. તો આ LM આને સમાંતર છે તથા AB ને M માં અને AC ને L બિંદુમાં છેદ છે. માટે હવે આપણે પ્રમેય શીખેલા છીએ સમપ્રમાણતાનો. તો એના પરથી શું સાબિત થાય કે AM છેદમાં AB લઈએ, AM છેદમાં AB, તો સામે શું હશે? AL છેદમાં AC, AL છેદમાં AC. શેની ઉપરથી શીખ્યા આપણે આ પ્રમેય? 6.1 પરથી. AM છેદમાં AB તો AL છેદમાં AC. આને આપણે આપી દઈએ પરિણામ નંબર 1. એવી જ રીતે બીજો ત્રિકોણ લઈએ કે ત્રિકોણ ADCમાં અથવા તો ACDમાં, જે લખવું એ લખાય, કે ત્રિકોણ ADCમાં બીજું શું સમાંતર છે? LN સમાંતર CD. અને આ LN દોર્યા છે, LN એ AD ને કયા બિંદુમાં છેદે છે? N માં. AD ને N માં તથા AC ને L માં, AC ને L માં છેદે છે. માટે હવે અહીંયા આગળ બીજું લઈએ, AN/AD, AN/AD. તો જો અહીંયા AN/AD લીધા તો AL/AC આવશે. બંનેમાં સામે સરખું જ મળ્યું. જો આના આપણે પરિણામ નંબર 2. અને શેના ઉપરથી લખ્યું આપણે? પ્રમેય 6.1 પરથી. બંનેમાં જો જમણી બાજુ સરખી છે તો આપણે એવું કહી શકાય કે AM અને AB નું માપ AL/AC જેટલું છે.
એ જ રીતે AN અને AD નું માપ પણ AL/AC જેટલું છે, એટલે કે આ બંનેના માપ સમાન છે. તો માટે પરિણામ 1 અને 2 પરથી AM/AB બરાબર AN/AD થાય. કારણ કે બંનેમાં જમણી બાજુ સરખી હતી તો ડાબી બાજુ પણ સરખી જ હોય એવું આપણને પરિણામ 1, 2 પરથી મળી ગયું. અને આ જે હતું એ આપણું સાબિત કરવાનું હતું AM/AB અને AN/AD. તો રાઈડર આટલી જ છે અને આના 4 માર્ક મળ્યા મિત્રો રોકડા. તો ધ્યાનથી એકવાર કરી લેજો. 48માં દાખલા પછી આપણે જોઈએ દાખલા નંબર 49. 49મો દાખલો ચોથા ચેપ્ટરનો છે કે જેના વર્ગોનો સરવાળો 365 થાય એવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા શોધો. તો પહેલા તો ધારવી પડશે કે ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ x અને x+1 છે. ક્રમિક કીધી છે એટલે એક x અને બીજી એના પછીની તરત એટલે x+1. હવે શું કીધું છે કે જેના વર્ગોનો સરવાળો. તો આ બંને સંખ્યા મળી કે બંને સંખ્યાના વર્ગોનો સરવાળો 365 થાય છે. એટલે બંને જે સંખ્યા છે એનો વર્ગ, જેમ કે પહેલી સંખ્યા x નો વર્ગ સરવાળો એટલે વત્તા બીજી સંખ્યા x+નો વર્ગ x+1નો વર્ગ, અને ટોટલ કેટલું થાય છે 365. હવે વિસ્તરણ કરી સમીકરણ બનાવવાનું છે. પહેલું તો ખાલી x² જ આવશે વત્તા અહીંયા બે પદ છે તો વિસ્તરણ કરીશું તો 3 થઈ જશે. તો પહેલા x² વચ્ચે મધ્યમ પદ આવશે. મધ્યમ પદ માટે આ બધાનો ગુણાકાર 2 × 2 અને એને x સાથે ગુણો તો 2x. 1નો વર્ગ 1 તો થઈ ગયા 3 પદ, 2ના વચ્ચે મધ્યમ પદ આવ્યું. 365 જમણી બાજુથી ડાબી બાજુ લઈ લઈએ કારણ કે સમીકરણમાં જમણી બાજુ ખાલી 0 જ હોય. x² + x² એટલે 2x² પ્લસ 2x +1 - 365. તો પ્લસ માઇનસ માઇનસ 365માંથી 1 જાય તો 364, પણ કેવા માઇનસ, કેમ કે મોટી સંખ્યા માઇનસ છે બરાબર 0. હવે આખા સમીકરણની બધી સંખ્યાઓ બેકી છે. જો 2 2 અને અહીંયા આગળ છેલ્લે 4. તો સમીકરણને 2 વડે ભાગતા ભાગવાથી શું થશે, સમીકરણ નાનું બની જશે. તો સમીકરણને અડધું કરી દઈએ તો અહીંયા 2 વડે ભાગો તો 2 ઉડી જાય તો શું રહે, ખાલી x². અહીં પણ 2 ઉડી જાય તો ખાલી x. અને આને 2 વડે ભાગાકાર કરીએ તો 36ના અડધા 18 અને 4ના અડધા 2 બરાબર 0. તો આપણું શું બની ગયું, સમીકરણ. હવે આ સમીકરણનો ઉકેલ શોધીશું એટલે આપણને x ની 2 કિંમત મળી જશે અને એના પરથી આપણને સંખ્યાઓ મળશે. તો ઉકેલ શોધીએ સમીકરણનો. સૌથી પહેલા કોના અવયવ પાડવાના, 182ના. બાદબાકી 1 લાવવાની એટલે કે 182 કેવા છે, માઇનસ. જેની બાદબાકી આપણે 1 લાવવાની છે, મધ્યમ પદ 1 છે એટલા માટે. તો 182 ને એવા કયા અવયવ છે, તો 182ના અવયવ પડે છે 13 × 14. શું પડે છે, 13 × 14. તો મોટી સંખ્યા પહેલા નાની સંખ્યા પછી લખીએ. મધ્યમ પદ પ્લસ તો મોટી સંખ્યા પ્લસ પછી પ્લસ માઇનસ માઇનસ, તો 2 ભાગ પડી ગયા. x² + 14x - 13x અને -182 બરાબર 0. પહેલા બેમાંથી કોમન શું છે, x. તો x + 14 ઓછા છેલ્લા બેમાંથી કોમન. હવે ધારો કે તમને નથી ખબર પડતી શું કોમન લેવું તો કેવી રીતે ગણવું, જો તમને એકદમ સરળ રીત. પહેલું જે બ્રેકેટ એ જ બીજું આવશે, x + 14 13x, એમાંથી x અંદર આવે તો 13 બહાર આવી થઈ ગયું. કોમન લેવાની જરૂર નહીં પડે તમારે 182માંથી. પણ આ જે x + 14 વાળું બ્રેકેટ સાચું જ હોવું જોઈએ તો જ આવું થશે. તો પહેલું બ્રેકેટ x + 14 અને બીજું બ્રેકેટ x - 13 માટે x + 14 અને x - 13
બરાબર 0. અલગ અલગ લખીએ. x + 14 બરાબર 0 અને x - 13 બરાબર 0. +14 સામે જાય તો માઇનસ, -13 સામે જાય તો પ્લસ. હવે કેવી સંખ્યાઓ કીધી હતી? ધન પૂર્ણાંક, એટલે આ તો માઇનસ આવી, તો આ કેવી થઈ જશે? અશક્ય. માટે આપણો જવાબ શું આવ્યો? x બરાબર 13. એ સંખ્યા હતી પહેલી ને બીજી સંખ્યા. તો માટે પ્રથમ સંખ્યા શું હતી? x, જેને આપણે 13 મળી ગઈ. બીજી સંખ્યા શું છે? x + 1. તો x ની જગ્યાએ કેટલા મૂકવાના? 13 + 1 બરાબર 14. તો બંને સંખ્યા મળી ગઈ, એક 13 અને બીજી 14. 49 પછી જોઈએ દાખલા નંબર 50. 50મો દાખલો મિત્રો સમાંતર શ્રેણીનો છે, પણ થિયરિકલ દાખલો છે. થોડો કેવો દાખલો છે? થિયરિકલ. સમાંતર શ્રેણીનો થિયરિકલ દાખલો છે. એક જ આવો દાખલો છે. જો બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે, પણ હજી તો શ્રેણી નથી ખબર કે કઈ છે, તો પહેલા તો શ્રેણીને ધારવી પડશે. તો ધારો કે પ્રથમ સમાંતર શ્રેણી બરાબર પહેલી શ્રેણીને આપણે કેપિટલ ધારી લઈએ, A1 A2 A3, પણ કેવા? કેપિટલ. ત્યારબાદ બીજી શ્રેણી કે બીજી સમાંતર શ્રેણી એને સ્મોલ ધારીએ. તો બંને શ્રેણી મળી ગઈ. બંનેના સામાન્ય તફાવત સમાન છે, લખીએ બંને શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે, માટે સામાન્ય તફાવત બરાબર સુધારી લીધા D. હવે શું કીધું છે આગળ? કે તેમના 100મા પદનો તફાવત 100 હોય. લખીએ તો બંને શ્રેણીના 100મા પદનો તફાવત 100 છે. પહેલી શ્રેણીનું 100મું પદ અને બીજી શ્રેણીનું 100મું પદ. પહેલી શ્રેણી કેપિટલ છે, એટલે એનું 100મું પદ શું આવશે? કેપિટલ A100. અને બીજી સ્મોલ છે, એટલે એનું સ્મોલ a100. અને તફાવત એટલે વચ્ચે શું આવશે? બાદબાકી. કેટલો આપેલો છે તફાવત? 100. 100મા પદનું સૂત્ર a + 99d ઓછા બીજાનું 100મા પદનું સૂત્ર a + 99d. બંનેના 100મા પદ હતા એટલે સૂત્ર સરખા, પણ એ ને એ કેવા મળ્યા? કેપિટલ અને સ્મોલ. હવે કૌંસ છોડી દઈએ. a + 99d જેમના એમ. અહીંયા કૌંસની બહાર માઇનસ હોવાથી અંદર નિશાની બદલાઈ જશે, -99d થઈ જશે. અને ઇક્વલ તો 100 આપેલા જ છે. હવે જુઓ, પ્લસ માઇનસ ઉડી ગયા, તો શું વધ્યું? a - a બરાબર 100. પરિણામ શું આપી? આને 1. હવે શોધવાનું શું છે? તો 1000મા પદનો તફાવત કેટલો થાય? તો લખીએ બંને શ્રેણીના 1000મા પદોનો તફાવત બરાબર a1000 - સ્મોલ a1000. હવે ફરી આ બંનેના સૂત્ર. આનો જવાબ નથી આપ્યો, આનો જવાબ આપેલો હતો, પણ આનો આપણે શોધવાનો છે. તો આનું સૂત્ર a + 1000ની પહેલાં 999d. અહીંયા પણ એનું સૂત્ર પણ સ્મોલ a, 999d. કૌંસ છોડીએ. a + 999d માઇનસ a ઓછા 999d, કારણ કે માઇનસ પ્લસ માઇનસ થઈ ગયા. 999 પ્લસ 999 માઇનસ ઉડી ગયા. a - a. હવે a - a ની કિંમત આપણને ખબર છે, જો કેટલી છે? 100. તો અહીંયા ડાયરેક્ટ લખી દઈએ 100. કોના પરથી? પરિણામ 1 પરથી આપણે આ જવાબ લાવ્યા. બંને શ્રેણીના 1000મા પદોનો તફાવત કેટલો મળ્યો? 100 જ આવ્યો.
આ દાખલાની અંદર કોઈ પણ પદોનો તફાવત પૂછે ને તો 100 જ આવશે. કેમ? કારણ કે અહીંયા આગળ પહેલા એક રકમ આપી છે. રકમ બદલીને પૂછે તો જવાબ કેટલો આવશે? 100. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. તમારા ફ્રેન્ડ સર્કલમાં મિત્રોને બને એટલો વધારે શેર કરજો. એમને પણ નવા વિડીયો મળતા રહેશે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.